તો જય રામાપીર જય ઠાકર બધા મિત્રોને આપણે ફરી પાછા આપણા વ્લોગમાં આવી ગયા છીએ। તો આપણે 2-4 દિવસથી થોડાક અગવડતામાં હતો, હું તો વ્લોગ બનાવી નહોતા કે અને એડિટિંગ કરવાનો પણ સમય રહેતો નહોતો। તો કે મારા થોડોક ઘરનો પ્રશ્ન હતો, મારા ભાઈને બહુ મજા નહોતી, એના કારણે થોડુંક કામ ને એવું વધારે હતું। તો હવે આપણે આગળ જોકે તમે મારા બધા વ્લોગમાં જોવો જ છો કે પહેલાં તો હું શિહોર તમને બતાડું છું। તો આપણે આજે જઈ રહ્યા છીએ સીધા શિહોર। તો આગળના વ્લોગમાં જોતા રહ્યો, શિહોર જાય છે પણ આપણને વચ્ચે વરસાદ પણ નડે છે। તો આપણે આગળના મારા વિડીયોમાં જોવો વરસાદ આપણને કેવો નડે છે। તો આપણે એટલે પહોંચ્યા ને ત્યાં સાંટા શરૂ થઈ ગયા હતા ને હવે ધીમે ધીમે વરસાદ પણ વધશે, હમણાં તમે જોઈ શકશો। કારણ કે મોબાઈલના કેમેરા ઉપર પાણી એટલું બધું આવી ગયું હતું, તો વિડીયો બરાબર શૂટ જ નહોતો થયો। પછી તો અત્યારે મોબાઈલના કેમેરા ઉપર આવી ગયું છે પાણી, અને હવે આપણે સીધા મળશું તમે શિહોરની બજારમાં। અને આજે એક આપણે યાર એવો મોજીલો મિત્ર છે કે તમે આગળ એનો પણ અવાજ સાંભળશો અને એ પણ તમે જોશો કે તમને મજા આવશે। એટલે વરસાદમાં નાહ્યા અને પલ્યા પછી આપણે આવી ગયા શિહોર। શિહોરની આ છે મેન બજાર, અને આપણે થોડુંક શિહોરની બજારમાં પણ કામ હતું, બુક સ્ટોરે જવાનું હતું। તો એ તો બધું તમને નહીં બતાવું, કારણ કે વરસાદમાં પલ્લેલા હતા તો બહુ વિડીયો શૂટ કરીએ કાંઈ ઓલું જ નહોતું, અને શિહોરમાં વરસાદ સારો હતો। તો આપણે શિહોરમાં આપણું કામ બતાવતા આગળ નીકળ્યા, અને પછી આગળ હવે સાંભળ્યું છે તમે આપણા મોજીલા મિત્રનો અવાજ, કે એનું નામ છે સાગર સોહલા, અને આગળ એ પણ તમને મારા બ્લોગમાં જોવા મળશે। તો અત્યારે હું તમે આગળના બ્લોગમાં હવે સાગર સોહલાને તમે સાંભળશો। કેરી સસ્તી મળે છે અમારા શિહોરમાં। તો આપણે શિહોરમાં છીએ, અને અત્યારે હવે આપણે શિહોરમાં આપણું બધું કામ પતાવીને આપણે નીકળી ગયા આપણે રમેશભાઈની દુકાને, બાપા સીતારામ સ્ટોરે, કે જ્યાં આપણે આપણી દુકાનનો માલ લેવાનો હતો। તો હવે આપણે આપણી દુકાનનો માલ લઈ અને પછી આગળ તમને વિડીયોમાં મળશું। તો જોકે હજી તો આ તો બપોરનો સમય હતો અને વિડીયો શૂટ કરેલા છે અમારા। અને જો તમને અમારા વિડીયો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે શેર કરો। તો આપણે માલ લેવા
શેઠો આજનો માહોલ છે મિત્રો, જોઈ શકો છો. આપણે આપણી દુકાનનો માલ લઈને શિહોરનું બધું કામ પતાવીને નીકળી ગયા પાછા, અને આપણે પહોંચી ગયા હતા ભડલી. તો હવે તમે આગળના બ્લોગમાં જુઓ કે ભડલીથી આગળ પછી આપણે, અને હવે હું તમને બતાવું મારા નાના એવા મિત્ર સાગર સોહલાને આગળ બ્લોગમાં આપણે જોઈએ. અને હજી તો જો કે આપણે આજનો તો એટલો જ બ્લોગ જોશે જ, આપણો બ્લોગ ઘણો લાંબો છે આગળ, તો જોજો પૂરો બ્લોગ, તમને મજા આવશે. હજી જો કે આગળ ઘણું બધું મોજ મસ્તી આવશે. તો આપણે આપણું બધું કામ પતાવીને આવતા રહ્યા આપણો પ્લોટ છે, જ્યાં કે આપણી છે ગાયું. તો આપણે આગળ જોઈશું આપણી ગાયું. મારો ભાઈ અને સાગર સોહલા બે દોવે છે ગાયુંને. આ લાલ ટી શર્ટમાંથી મારો ભાઈ છે, મારાથી નાનો, અને ઓલો છે સાગર છે. તો એ બે ગાયું દોવે છે ને પછી આપણે જોઈએ આગળ. હજી તો અમારા ભાણિયા ભાઈ ઘડીક મોજમાં આવી જાય છે, એ પછી બકરું દોવે છે આગળ, તો એ જુઓ તમે, મજા આવશે. તો આ બધી આપણી ગાયું છે. જોકે આ બાજુ બધા છે ઓડકા કહેવાય, એ વાસડું છે જે નાના છે, અને ઓલે બધા અંદર ઢાળિયામાં બાંધ્યા બધા ગાયું છે મોટી. અને આ બધો પ્લોટ દેખાય છે, સામું મકાનની વાડી દેખાય ને ત્યાં સુધીનો એ બધો આપણો પ્લોટ છે. સામેની ધાર ને બધી ખોડી બાંધી છે. અત્યારે આપણે ગાયું દોવાનું કામ શરૂ છે. જોકે ગાયુંનો ટાઈમ થાય એટલે ગાયું તો દોવી જ પડે. અત્યારે ગાયું દોવાનો ટાઈમ છે અને ગાયું દોવાનું કામ શરૂ છે. તો હવે આપણે આગળ વ્લોગમાં જુઓ. તો કે હજી તો ઘણી બધી મોજ મસ્તી આવશે વ્લોગમાં આગળ. હજી તો આપણે તેજલને લઈને ખેલવાની જવાનું છે. તેજલ જો કે આપણી ઘોડીનું નામ છે. વીરુ ગોવાળ વીરુ દાતાળીનું ખાણ. તારી અલગારી આખડીમાં આલાક માલક, તારી અલગારી આખડીમાં આલાક માલક, કેરી ભરીને જલક મેં તો કાબુની કમલ ગારી વાસુકીની વાસળીમાં સુરની ભરી જોઈ રે જલક. હા કેજલ માથે મોર પીછવણી મોર મુકુટ,
ટુકડા ઠાકર રાખે હસતા મુકડા સંપે હોય અમારો જાણે રામ લખન એ મારા ભાઈઓ છે દિલના ટુકડા ઠાકર રાખે હસતા મુકડા સંપે હોય અમારો એક રામ એક લખન